નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે જોઈશું કે રેશન કાર્ડ અલગ કરવા માટે શું ડોક્યુમેન્ટ આપણે જોશે અને તેની શું પ્રોસેસ કરવાની રહેશે। સૌપ્રથમ વાત કરીએ આપણે તો કે રહેણાંકનો પુરાવો। રહેણાંકના પુરાવામાં નીચે બતાવેલા ડોક્યુમેન્ટમાંથી કોઈપણ ડોક્યુમેન્ટ તમે રજૂ કરી શકશો, જેમ કે લાઇટ બિલ, વેરા પહોંચ, માલિકના કિસ્સામાં અકારણી પત્રક, મિલકત વેરો, ભાડા કરાર હશે, ભાડા કરાર ચિઠ્ઠી હશે તો પણ તમે તેમાં જોડી શકશો, અને પ્રોપર્ટીના કાર્ડની નકલ। આમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ હશે તો રેશન કાર્ડ અલગ કરવા માટેના પુરાવામાં તમે તેને જોડી શકશો। હવે ઓળખના પુરાવાની વાત કરીએ તો કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા આધાર કાર્ડ, આ બેમાંથી ગમે તે એક હશે તો પણ ચાલશે। અન્ય પુરાવાની વાત કરીએ તો કે ઓરિજિનલ રેશન કાર્ડ, જે રેશન કાર્ડમાંથી તમારે અલગ રેશન કાર્ડ કરવું છે તેના માટે સૌપ્રથમ જે ઓરિજિનલ તમારું રેશન કાર્ડ છે તે રેશન કાર્ડ ફરજિયાતપણે જોશે। હવે તેના સિવાય બીજું આપણે વાત કરીએ તો કે બીજા ક્યાં ક્યાં પુરાવાની જરૂરિયાત પડશે તો કે મહેસૂલની પાવતી, વારસાઈનું પેઢીનામું જે નોટરાઇઝ એટલે કે નોટરી કરેલું હોવું જોઈએ। ત્યારબાદ કુમુપત્ર, જો લાગુ પડતું હોય તો કુમુપત્ર જોડવાનું રહેશે। ત્યારબાદ BPL યાદીમાં 21થી 28 સ્કોરમાં નામ ધરાવતા હોય તો તેનો પુરાવો રજૂ કરવાનું છે, અને હા, વસિયતનામાની પ્રમાણિત નકલ। આટલા તમારે છે એ જરૂરી પુરાવા સાથે લઈ જવાના રહેશે। હવે આ ફોર્મ ક્યાંથી મળશે તો કે આ ફોર્મ છે એ જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી હોય, જેમ કે મામલતદાર કચેરી, તાલુકા વિકાસની કચેરી, અથવા તો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો। digitalgujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે આવેદન કરી શકો છો। જો તમારે આ છે એના વિશે વધારે માહિતી જોતી હોય તો તમે આ નીચે આપેલી વેબસાઇટ પર છે તેના પરથી તમે ફોર્મ પણ પ્રિન્ટ કાઢી શકો છો અને ઓનલાઈન પણ અરજી કરી શકો છો। તો આશા રાખું છું કે તમને આ માહિતી સમજાતી હશે, અને જો માહિતી તમને યોગ્ય લાગતી હોય તો આ વિડીયોને શેર કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો, જેથી કરી અને લોકો છે તેને યોગ્ય સમયે યોગ્ય માહિતી મળી રહે।